બાપુને કાન લોકો બધા આશ્રય પર ચાલી બેટો એકદમ એક હાથમાં ઉભી રહી જો બેસ ઉભી હાલો આવી જાઓ હાલો ધીમે હાલો ધીમે છે રેડી હાલો
બધા કઈ શેર પાસ કરો. બાપાને ને એ ભગવાન બાબા અહીંયા આવો તમે અહીંયા આવો. બોલી હનુમાનજી મહારાજ કી જય. હાલો ઠીક હાલો ઠીક હાલો હાલો ઠીક હાલો
પવન સુત कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वतामहे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम भोलेनाथ मंगलाय सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते नारायणी रामाय भगवान की लेकिन हेलो हेलो तो
Oh
નિયત થયેલી આ ભગવત કથા જે લક્ષ્મણ દાદા ના આત્માને પરમ ગતિ તો આવા જીવોને મળી જ ગઈ હોય છે, તો જ આ વસ્તુ પ્રારંભ થાય. પહેલું. બીજું, નિયત થયેલી આ ભૂમિ, એક વસ્તુ યાદ રાખજો બાપ, આ ભગવત કથા કેવલ અને કેવલ એક પરિવારની નથી. આ નિમિત્ત જરૂર બન્યા છે. એ તો પ્રવાહ ગંગાનો આવવાનો હતો ને ત્યારે ભગીરથ પણ નિમિત્ત બન્યા હતા. બાકી સમસ્ત ગામના આ પુણ્યનો પ્રતાપ છે. હવે આમાં કેટલા ભાગ્યશાળી સ્નાન કરી શકે એ તો ઉત્તરવાળાની ઈચ્છા. પણ એક તો કોઈ પણ ભગવત કથાનો આરંભ થાય એટલે પહેલા તો આ કથા શું છે, આજે લોકો હજી કહે કે આ બધું શું એમ. આ એક આવી પરંપરા છે, પણ આને સમજી લો. યુગો થયા દિને દિને નવમ નવમ સંભવાની યુગે યુગે. આ સૂત્ર આપણું વૈદિક સૂત્ર છે. આ ભગવત કથા શું છે
હજી આજે લોકો હજી જે બહુ ભણ્યા છે ને એને હજી એમ છે કે આ શું બધું. પણ યાદ રાખજો, આવશે 9 દિવસ જે જ્ઞાનની સાથે વિજ્ઞાન તુલસીદાસજીએ જોડ્યું છે. ભાગવતજીમાં સુખદેવજી પરીક્ષકને જ્ઞાનની સાથે વિજ્ઞાનની ચર્ચા કરી છે. આજનું ચાલતું વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી વિજ્ઞાન, એ મૂળ ક્યાંથી નીકળ્યું છે? ઝાડના મૂળમાં પાણી પાઈએ ને તો ડાળો ઉપર ફૂટે. સમજી લેજો. આજે લોકો બોલે છે કે આ બધું શું ને આમાં શું વરે, આ તો અંધશ્રદ્ધા. નહીં, અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા તો તમે જીવતા જીવતીની હિંસા કરો છો, એ અપરાધ છે. જૈન મુનિનો સાધુ હોય ને, એ ટ્રેનમાં તમારી સાથે બેઠો હોય ને, તો એ જૈન મુનિનો સાધુ એને લઘુ શંકા કરવા જવી હોય તો આપણને કઈ નહીં જાય કે હું આવું હોય 1 મિનિટ લઘુ શંકા કરી આવું, અને આપણે કઈ કાં જાઓ એટલે જાય. પણ પછી આપણને એમ થાય કે આ માણસ કેટલા સુંદર છે, આપણને પૂછીને પગલા ભરે છે, એવું લાગે ને આપણને. પણ જૈન મુનિને જ્યારે સંતની પદવી આપવામાં આવે છે ત્યારે જૈન મુનિને કહેવામાં આવે છે કે ક્ષણિક પગલાની હિંસાનો અપરાધ પણ આ પૃથ્વીના જીવને લાગે છે. ધ્યાન દેના મેરે ભાઈ બહેન, જે જીવાત્મા ની નિમિત્તે આપણે જે કથા કરી રહ્યા છીએ, પરિવાર નિમિત્ત બહેનો છે અવશ્ય. બાપ જે ભૂમિમાં મોટા થયા છે, જે ધરતીમાં આડોટીને મોટા થયા છે, એ ધરતીને નાના રાઘવે પણ અયોધ્યામાં પગ મૂક્યો ત્યારે ધૂળની ચપટી આંખે અડાડી હતી અયોધ્યામાં. લક્ષ્મણ પૂછે છે, મોટાભાઈ આ ધરતીની ધૂળ કેમ આંખે અડાડો છો? ત્યારે જવાબ આપ્યો તો લક્ષ્મણજીને રામે કે લખન, જે ભૂમિમાં જન્મીને મોટા થયા છે, જ્યાં આડોટીને મોટા થયા છે, એ જનદાત્રી આ ભૂમિ છે મારી. બાપ ઉપકાર અને પરોપકાર આ બધું આપણે કરીએ છીએ અને કરવું જોઈએ, એમાં આશ્ચર્ય નથી. પારિવારિક કુટુંબ અહીંયા ન રહેવા છતાંય ગામના કલ્યાણ અર્થે આ કથા થઈ રહી છે. સમસ્ત ગામનું કલ્યાણ છે, યાદ રાખજો. આ રામ કથા, આ ભગવત કથા કોઈ એક પરિવારની નથી. ગંગા કોઈ દિવસ કેનાલ ન બની શકે, યાદ રાખજો. રામ કથા કે ભગવત કથા એ તો સુરસરી ધારા છે. લોકો એમ કહે ને કે તો બસ આટલા માંડવા થઈ રહેશે, આના ડબલ નાખવા પડશે, 2 દિવસ જવા દો. કારણ કે માણસ ખોટી અંધશ્રદ્ધામાં પ્રેરાઈ રહ્યો છે, અને એમાંય આવા પછાત ગામડાઓમાં અંધશ્રદ્ધા જકડાઈ ગયેલી છે. રામ કથાનું તો કામ છે બાપ. હા, એટલે ભગવત કથા અદ્ભુત છે, એનું શ્રવણ કરીએ. 9 દિવસ માટે અદ્ભુત સમય આપ્યો છે, અને મેં પણ આ કથાનો પૂરતો સમય આપ્યો છે, નહીતર હું એક જ ટાઈમ કથા કરું છું. પણ છતાં અહીંયા અમારે ગણેશભાઈ આદિ પરિવાર સંબંધીના કારણે 2 સમયની કથા આપી છે મેં. એટલે પ્રેમથી બાપ શ્રવણ કરો. આ તો પુણ્યના પ્રતાપે આ ગંગા મળી છે, અને આનો આનંદ કરી લો. આમાં બધા જ પ્રકારો આવશે, અને યાદ રાખજો રેડીમેડ છે, જેને અનુકૂળ પડે લેજો, અનુકૂળ ન પડે છોડી દેજો, બીજે ગામ આપી દઈશું. બાકી આવશે બધાનું. કે માણસે કેમ જીવાય, માણસ અકૃત્ય કર્મ કરતા આનું પરિણામ શું મળે છે? જીવન જીવવા જેવું છે બાપ. જીવતા આવડે તો જીવવા જેવું છે. જીવન કઈ બરબાદ કરવા જેવું નથી, પણ જીવન જીવતા આવડવું જોઈએ. ગીતામાં અર્જુને કહ્યું તું કૃષ્ણને, હે ગોવિંદ, હે મધુસૂદન, હે બાપ માધવ, હું તને બીજું તો શું કહું, પણ મને એમ થાય છે ગોવિંદ કે
આ દુનિયામાં લૂંટનારા લૂંટારાઓ તમને એક વખત લૂંટવા આવ્યા હતા, એ વાત સાચી? કૃષ્ણને પૂછે અર્જુન. કૃષ્ણ કહે છે, હા અર્જુન, એક વખત ઘટના ઘટી હતી. ખબર પડી હતી લૂંટારૂને કે એક આઈનો ગોવાળિયો એક યદુવંશનું સંતાન આવે છે અને બહુ જ આભૂષણો પહેરીને ગાયો ચરાવવા માટે જંગલમાં આવે છે. તો એને લૂંટી લો. અને કહે છે કૃષ્ણને લૂંટવા માટે એક બારવટીયો આવે છે. બહુ અદભુત કથા કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. અને અર્જુનને કહે કે મને લૂંટવા માટે આવ્યા, ત્યારે મને જોયા પછી જે લૂંટારો લૂંટવા આવ્યો તો એ નમન કરીને ગયો, પ્રણામ કરીને ગયો. મેરે ભાઈ બહેન, આ ભગવત કથા એ તો મારું તમારું જીવન છે. ધ્યાનથી સુનો, સાંભળો. અદભુત કથા જે અમુક લોકો અમુક આપણા એવા દેહાતી ગામડાઓમાં હજી જે અમુક સમાજ છે ને એ અંધશ્રદ્ધાથી બિલકુલ પ્રેરિત છે. ત્યાં કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી એવી મહાભયંકર હિંસાઓ થઈ રહી છે. આમાંથી બહાર નીકળીએ. સુખ અને શાંતિ. સુખ મળશે, યાદ રાખજો. સંપત્તિથી સુખ મળશે, સંપત્તિથી સગવડ મળશે, પણ શાંતિ નહીં મળે. શ્રી કૃષ્ણને કહેવું પડ્યું તું દ્વારકાની રાજસભામાં, હે રૂક્ષ્મણી, મારા 7 સંતાનો આજે શરાબ પીને આવી રહ્યા છે. અને તે દિવસે કહ્યું તું રૂક્ષ્મણીએ કે ગોવિંદ શું થશે? ત્યારે જવાબ આપ્યો તો રૂક્ષ્મણી, હવે યદુવંશનો નાશ થશે. કારણ પછી કૃષ્ણ પોતાની પુત્ર વધુને સમજાવે આ દેશનો સસરો કેવો હોવો જોઈએ. અદભુત 9 દિવસ સોમનાથ મેરે ભાઈ બહેન. હા, અને બિલકુલ મારા આધ્યાત્મિક કથા નથી કેવી, આપણી દેહાતી ગામડાને સમજાય એવી કથા કેવી છે. કારણ કે આપણા ગામડાના છીએ અને હું તો બિલકુલ અભણ છું. તમે કદાચ ભણ્યા હશો. બિલકુલ અનપઢ છું. કેવલ ગુરુ મહારાજની કૃપાથી આનંદ કરીએ છીએ. પણ સોમના મેરે ભાઈ બહેન, અભણ બોલે ભણેલા સાંભળો. કારણ કે લખ્યું છે હરિગુરુના ચરણે મારે આ તો કાયમ રે દિવાળી. હરિગુરુના ચરણે મારે કાયમ દિવાળી. હરિગુરુના ચરણે મારે મારે કાયમ રે લોકો એમ કહે છે કે ગુરુ એ તો એજન્ટ છે, ગુરુ એ તો દલાલ છે. ભૂલ મત ખાના. હા, ચોક્કસ ગુરુ ગોતવા નહીં જવો પડે. જેથી શિષ્યત્વ પ્રગટ થશે તેથી ગુરુ ગોતતો આવશે. અને જેથી અમારો સવો ભગત કહે છે, પીપળી સવો ભગત, મારા ગુરુએ ઝાલી મારી બાવડી. અને જેથી સદગુરુ ભુજા પકડશે એને પછી કોઈ શાસ્ત્રની જરૂર નહીં પડે.
गुरु गोविंद दोनों खड़ा, आ गुरु गोविंद दोनों खड़ा न किनको लाग पाई। बलियानी मारा गुरुदेवनी जिनको दियो गोविंद बताई है, जिनको दियो जिनको दियो गोविंद बताई। अद्भुत कथा છે આ ગામના પુણ્યના પ્રતાપ છે। આ કોઈ દિવસ ગંગા કેનાલ ન હોય છે, આ સમસ્ત ગામની કથા છે, યાદ રાખજો। અને આ ગામને આંગણે નીકળીને અહીંયા આવ્યા વિનાનો રહી ગયો એના જેવો કોઈ પાપી નહીં હોય। સમજના કોઈ પૂછે પાપી કોણ કે ગંગાને કિનારે જઈને સ્નાન ન કરી શકે અપરાધી નથી। ઘણા અહીંથી ગંગા જાય 2 મહિના અગાઉ ટિકિટ લે, અહીંથી બધું બાપાના છોકરા આપી દે 5-10 હજાર, એ લઈને જાય, ગંગાજીએ જાય, ઉતારો કરે, ન્યા જઈને તાવ આવે અને એમ કે હું ગંગાજી નહીં નાહી શકું। એના જેવો પાપી કોણ? હકડો ખટકો હાડ તણો જો ગંગામાં જાય તો ભૂતને સર્જે ભાગીરથી। આ ગંગા આવી રામ કથા રૂપી ગંગા ગામને આંગણે આવી છે, જેના નિમિત્તે કરી રહ્યા છે એ બાપોય આવશે સાંભળવા। બાપ હા, કારણ કે એને તો આ બધાને ઉઠાવ્યા, તમે ઉઠો અને કરો। અને આમાંય કેટલાયનું મન નહીં હોય, પારિવારિક કુટુંબમાં કદાચ, પણ ધ્યાન દેના મેરે ભાઈ બહેન, હા એ અપરાધની માફી માંગી લેજો લક્ષ્મણ બાપા પાસે કે બાપા અમે થોડા ગાડા હલતા હતા પણ સીધા થઈ ગયા। રામાયણમાં એક પણ સૂત્ર મારું નહીં કહું, રામાયણનું પ્રમાણ આપીને કહીશ બાપા। કારણ કે આપણે ત્યાં કહેવત છે, કોકને તમે એમ કહો તું નબળો એટલે એને 1 આંગળી, તમને 3 આંગળી। તમે એમ કહો તું આવો એટલે એને 1 જ આંગળી, આપણી બાજુ 3 વરે, તું એનાથી 3 ગણો। લખ્યું છે રામાયણમાં, વર્ણા નામ સંગાના, આ વર્ણા નામ સંગાના રસાના છંદ સામપી, મંગલાના ચકર તારો વંદે તમે વાણી વિનાયકો। વર્ણા નામ સંગાના રસાના છંદ સામપી, મંગલાના ચકર તારો વંદે વાણી વિનાયકો। તો રામ કથાના પહેલા દિવસે કોઈ પણ શાસ્ત્રનો આરંભ થાય ને બા, ત્યારે પહેલું તો એનું મહાત્મય કહેવામાં આવે છે। ચાહે ગીતા હોય, ભગવદ ગીતા હોય, રામાયણમાં 3 ગીતાઓ છે, યાદ રાખજો। કથા તો મેન તમે બધાએ સાંભળી જ છે, કોઈ આપણા બાળકને પૂછો ને તો એને ખબર, એક રામ હતો વનમાં ગયા ને એને આમ થયું ને રાવણને માર્યો, બધાને ખબર। પણ જે આધ્યાત્મિક રૂપથી જે કથા પડી છે સમજવા જેવી એ છે। રામાયણમાં 3 ગીતાઓ લખી છે, મને સમજણ આવશે એટલું, બહુ સમય આપ્યો બાપ તમને। આ લક્ષ્મણ બાપો ભાગ્યશાળી, આ છેલ્લી 50 કથામાં પહેલી કથા છે કે જે 2 સમય મેં આપ્યો હોય, નહીતર 1 સમયની કથા હમણાં રાજકોટ પૂરી કરી, 1 સમય। કારણ કે અત્યારે બધાને ઝડપી યુગ છે, એટલે લોકો એમ કે સમય નથી। યાદ રાખજો, ઈશ્વરને જોઈને ત્યારે સમય સંપત્તિ 2 લઈ લે। ઘણા એમ કે ને કે આવું છે બાપુ પણ સમય નથી, ઈશ્વરને જોઈ તેથી સમય ને સંપત્તિ 2 લે। એક જ જણાની તબિયત સારી ન હોય તો આખું ઘર નથી ખાટલા ઉપર બેઠું હતું દવાખાનામાં, ત્યારે સમય ક્યાં ગયો? ક્યાં ગઈ વાડી, ક્યાં ગઈ ખેતર, ક્યાં ગઈ મારી તમારી દુકાન, ક્યાં ગયો વેપાર? જ્યારે ઈશ્વરને જોઈ છે ત્યારે સમય ને સંપત્તિ બધું, એમાં સંપત્તિ અપાતી હોય, સમય જતો હોય। એક ખાટલે સૂતો હોય, 5 જણા જાય 5 આવે, 5 જાય 5 આવે।
એટલે ઈશ્વર સમય અને સંપત્તિ પણ જ્યારે આપણે નથી એના તરીફ આપણે ત્યાં લખાયું છે વેદોમાં, આ કોઈ ખિસ્સાની વાત નથી. વેદોમાં અને એટલું યાદ રાખજો, આ જે કાંઈ કહું છું તમને લાગુ પડે એટલું જ વ્યાસપીઠ ઉપર બેસનારને લાગુ પડે. આ તમને કેવા ખાતર નહીં, તમને જેટલું લાગુ પડે એટલું બધું અમને પણ પડે. કારણ કે જે દશાંશ છે આપણે ત્યાં ગીતાના અને વેદોના ન્યાય પ્રમાણે બધાને કરવો પડશે. ચાહે સમયનો, સંપત્તિનો અને પોતાની સાર્થકતાનો, આ ત્રણ વસ્તુનો માણસે આપવું જ પડશે. સવાલ જ નથી. તમે દશાંશ ન કાઢો તો ઈશ્વર કોઈ પણ રીતે લઈ જાય. યાદ રાખો, શાસ્ત્રો તો કહે જ છે કે 100 કમાવો એટલે 10 રૂપિયા કાઢી નાખો, અને એ પણ તમારા પારિવારિક કુટુંબને પહેલું ધ્યાનમાં લઈને પછી. સાધુ બ્રાહ્મણને નહીં આપો તો ચાલશે, એને તો બીજું ગામ, ત્રીજું ગામ, દુનિયા એની જ છે. પણ આપણા પારિવારિક કુટુંબમાં કોઈ સગો ભાઈ કે બેન અન્ન પાણી વિનાની બેઠી હોય, પુણ્ય કરવા નીકળીએ તો રામાયણ ના પાડે છે, ભાગવત ના પાડે છે કે પુણ્ય તમને પરિપૂર્ણ પ્રાપ્ત નથી થતું. સાધુને આપી દો, બ્રાહ્મણને આપો, સારી વસ્તુ છે, ચાલો આપવા યોગ્ય છે. પણ આપણો સગો ભાઈ તાણા વિના બેઠો છે એનું શું? સગી બેન કોકના ભાડા મકાનમાં રહે છે એનું શું? અને રાજકોટ કરતા હમણાં કરી દે ભાઈ કીધું, બાપુ બેન નું ભાડું હું એકલો ચૂકવું છું કાયમ. મારી ત્રેવડ નથી કે હું મકાન કહું છું, મારી એ ત્રેવડ નથી કે હું એમને મકાન લઈ દઈ શકું, પણ એનું ભાડું ચૂકવું છું. કરજો મારા બાપ, પારિવારિક કુટુંબનું પહેલું કરજો, પછી અમને આપજો. હા, મારે દુનિયા આખી પડી જાય. રામાયણમાં તો લખ્યું છે, માંગે ઈ સાધુ નહીં, માંગે ઈ વિપ્ર નહીં, બ્રાહ્મણ નહીં, અયાચક બની અને પોતાની સાધુતાની પ્રગટ કરે કે માંગે નહીં, તમારે આપવું પડે, તમારી ફરજ પડે. રામાયણમાં લખ્યું છે કે દશરથજીને આંગણે વિશ્વામિત્ર આવ્યા ત્યારે દશરથજી રોઈ પડ્યા હતા. એણે એમ કહ્યું હતું કે રાજન કેમ રડો છો? ત્યારે જવાબ આપ્યો હતો કે મને એ વાતની પીડા છે, સાધુને અહીંયા માંગવા આવવું કેમ પડ્યું મારી પાસે. મારા સમાજની ઉન્નતિ માટે, મારા સમાજના માટે આ કલંકનો દાગ કહેવાય. જેથી બેન આંગણે રોતી રોતી આવીને એમ કે ભાઈ દીકરાના લગ્ન કરવા છે, ટેકો કર. તેથી તમે મેં આપ્યું ન ગણાય પણ અપરાધ ગણાય. પૂછવું જોઈતું તો આપણે, અરજ આપણી હતી. મેરે ભાઈ બહેન ધ્યાન દેના, રામકથા તો અદભુત છે. રામાયણમાં રામની બેનની વાત આવે, ગજબ વાત છે. એક જ બેન છે રામના, કદાચ કોઈ સાંભળ્યા પણ નહીં હોય. રામને 14 વર્ષના વનવાસ સમયે અયોધ્યાનો રાજા રામભદ્ર અયોધ્યાના સરજુ કિનારે રોઈ પડ્યો હતો. એને એટલું જ કહ્યું હતું કે આજ મારી બેન હોત તો કદાચ મને વનવાસ ન મળે, અને રોકી લે. શું નથી આપણા? આપણને ખબર છે રામકથા એટલે આપણે એટલું જ માનીએ છીએ કે બસ રામ હતા, વનમાં ગયા, રાવણને માર્યો, વાત પૂરી થઈ. અયોધ્યા આવ્યા નહીં, એક નૈતિક ફરજ નથી ચૂક્યો. અયોધ્યા આવ્યા પછી 2 પુત્ર લવકુશને પણ જાનકી જ્યારે સોંપી દે કે લો આ તમારા 2 પુત્રો તમને આપું છું, ત્યારે પણ રામજીએ કહ્યું કે હજી મારી ફરજ પૂરી નથી થઈ. બોલે કઈ કે મારા 2 પુત્રો હજી કુંવારા છે, હું પરણાવી દઉં. અને લવકુશને પરણાવવા માટે પાતાળમાં લક્ષ્મણને મોકલે, નાગ કન્યાઓને લાવે, અને 2 નાગ કન્યાઓને લાવીને રામે પરણાવ્યા. મારી તમારી ફરજ અદા કરવી અને પછી ભજન કરવું. હું તમે ફરજ અદા ન કરીએ, અને આપણે કેવળ ભજનાનંદમાં સ્પષ્ટ લખાયું છે ભાગવતજીમાં કે હરિકથા અને હરિભજન કરવા બેઠા હોઈએ અને દીકરાનો દીકરો આવે તો કોઈ દિવસ કહેતા નહીં કે આને લઈ જાઓ. નથી ઘણા કહેતા મારા માળા કરવી, તમારા છોકરાને લઈ જાઓ. એ આવ્યો ઈચ્છાનો ભગવાન છે. બહુ અદભુત રામાયણ અને મહાભારતને અને ભાગવત ગીતા અને તમામ શાસ્ત્રોને વર્ણી અને ગુરુ કૃપાથી જેટલું મારાથી આપની સામે હવે બેસાડ્યો છે. 9 દિવસ એટલે સાંભળી લો, પાડવું ન પાડવું આપની ઈચ્છા છે.
બાકી સાંભળ્યું તો ગોસ્વામીજી લખે છે આ રામાયણનો ગ્રંથ યાદ રાખજો, આ રામાયણ નથી, આ રામચરિત્ર માનસ છે. રામાયણ વાલ્મીકે લખી, રામચરિત માનસ તુલસીએ લખ્યો. રચી માહેશ માનસ નિજ રાખા, આ ભગવાન શંકરે પોતાના માનસમાં રાખ્યું. સુસમય પાય શિવા સંભાખા, એવો સુંદર સમય આવ્યો અને પાર્વતી પ્રશ્ન કર્યા, એમાંથી આ કથા નીકળી. પાતિવ્રત્ય ધર્મને પાડનારી, દાંપત્ય જીવનને પાડનારી માં ભગવતી પૂછે અને શિવ એને જવાબ આપે. કેટલો અજબ સંયોગ બન્યો છે બાપ આપના ગામના આંગણે. આ તો પુણ્યનો પ્રતાપ છે તમારા. એને નહીં સમજાય, નહીં એને થાય એને તે હશે કે આ સણગિયા પરિવાર કથા બેહાડી જાય, ગામના સાંભળે છે, તું આટા માર્યા રાખ વાડીએ. મેરે ભાઈ બહેન, આ ગંગા આવી છે. આ કોઈ સરળ સામાન્ય આ પુણ્યના પ્રતાપ સંપત્તિથી પણ ન આવે. યાદ રાખજો, કોઈ એમ કહે કે સંપત્તિ છે હું લઈ લઉં, નહીં. રામાયણમાં પ્રમાણ આવ્યું છે. રામાયણમાં રાજા દશરથ રાજા બની રામને પકડવા ગયા તો રામ હાથમાં ન આવ્યા. કૌશલ્યાજી નામનો ફાંકો લઈ ગયા કે હું કૌશલ્યા છું, હું રામની માં છું, તોય રામ હાથમાં ન આવ્યા. પણ રામાયણમાં લખ્યું જનની હઠી ધાઈ, જ્યારે જનેતા બની ગઈ. કારણ કે જનેતા એને જ કહેવાય જેને પ્રસૂતાની પીડા જોઈ હોય, એ જનેતા કહી શકાય. બાકી માં બધાને કહેવાય. જનેતા તો જેના કોઠે જન્મા હોય અને જેને જનેતાને પીડા ભોગવી છે એને જ કહી શકાય. તો તુલસીદાસજી લખેલી આ ચોપાઈઓ, દોહાઓ, સોરઠાઓ અદ્ભુત રીતે રામાયણમાં જે વર્ણેલા છે એને હું અને તમે પહેલો દિવસ બાપ ધ્યાનથી સુનો. આ કથા શું છે પહેલા તો આપણે કહી દઉં ટૂંકમાં કે ભગવત કથાના રામચરિત માનસના 7 સોપાન છે, જે આપણી લોકવાયકામાં, આપણી ગામઠી ભાષામાં, આપણી ગામડાની ભાષામાં બિલકુલ દેહાતિક શબ્દોમાં આપણે એને એમ કહીએ કે બાપા રામાયણના કાંડ છે. વાલ્મીકી કાંડ, બાલકાંડ, અયોધ્યા કાંડ, આ કાંડ આપણે એને કાંડ કહીએ છીએ. પણ કાંડ નથી, સોપાન છે. અને સોપાનનો અર્થ થાય છે રસિકતા, જે રસ ધરાવે. મને તમને આકર્ષે. યુગો થયા, આજ વર્ષો વીતી ગયા છતાં હજી આજે એટલું જ પ્રાસંગિક લાગે છે. આપણે તો શું ખર્ચો કરીએ છીએ, કરોડો અને અબજો રૂપિયા આની પાછળ લોકો વાપરે છે. નહીતર બધાને ખબર છે કે રામ વનમાં જાય, કાંઈ વોશિંગ્ટન ન જાય. બધાને ખબર છે. અને છતાંય કરોડો અને અબજો રૂપિયા આની પાછળ સંપત્તિ ગમે એટલી કદાચ વપરાય તો એ સંપત્તિ સાર્થક છે. બીજું, આ કોઈ વક્તાની કલા નથી. પછી લોકો એમ કે એ તો બાપુની વાણી એવી ને એટલે માણસો ભેગા થયા. ના, ભૂલી જાતો બાપ. વાણીની પવિત્રતા તો આવે છે જ્યારે કર્મ સત્યના પંથે માણસ ચાલે ત્યારે વાણીની પવિત્રતા આવે છે. મારું તમારું અસતપણું ધૃતરાષ્ટ્ર એમ કહેતા હતા મહાભારતમાં. વિદુરે એટલું જઈને કહ્યું હતું, વિદુરે કે હે બાપ ધૃતરાષ્ટ્રજી, હું 7 નીતિઓ જાણું છું, આ નીતિ યોગ્ય નથી. પાંડવ તમારા ભાઈ છે, એને અમુક પ્રકારનો હિસ્સો આપી દો. એટલે ધૃતરાષ્ટ્રજી બહુ સુંદર વાત કરતા. એ એમ કહેતા, ધૃતરાષ્ટ્રજી ભલે આપણે એને પાપી કહીએ, દુર્યોધનનો બાપ છે, એને નથી સારું કર્યું, બધાનો વડવો હતો, પણ છતાંય ધૃતરાષ્ટ્રના એક પ્રસંગ ઉપર તો રાજી થવું પડે કે એને કમસે કમ પ્રસંગને, પોતાની ભૂલને કબૂલ તો કરી. મને આ પ્રસંગ બહુ જ ગમે છે બાપ, કે હું અને તમે કબૂલ કરી લઈએ ને એના જેવો કોઈ પશ્ચાતાપ નથી. તુલસી લખે છે, મહાભારતમાં લખ્યું કે માણસના જીવનની રહેણી કેરણી જો સાફ હશે ને તો કોઈ દર્દ નહીં લાગુ પડે.
આજે આજ બધું બદલું. માણસ જમવાના ટાઈમે જમતો નથી, સુવાના ટાઈમે સૂતો નથી, જાગવાના ટાઈમે જાગતો નથી અને પરણવાના ટાઈમે પરણતો નથી. એટલે આ બધું જે આપણો સમય છે આખો પરિવર્તિત થઈ ગયો. એના કારણે અનેક પ્રકારના આપણા ભૌતિક શરીરમાં નાશવંત રોગ પ્રગટ થયા. કારણ કે જે સમય, જે ઘડી, જે પલ હોવી જોઈએ એ પલ નથી. ક્યાં સુવાના સમયે આપણે કોઈ સૂતા જ નથી, જાગવાના સમયે કોઈ જાગતો નથી. સુવે 2 વાગે, જાગે 12 વાગે. જમવાના સમયે કોઈ જમતું નથી. બધા જ આહાર વિહાર ફેરા જેથી કરી આ વસ્તુ બની. આ પ્રસંગને મહાભારતમાં ધૃતરાષ્ટ્રજી અનેક રીતે લે કે મને બધું જ ગમે છે, હું જાણું છું કે આપવું જ જોઈએ, મારો ભાઈ છે પાંડવ, પણ જ્યાં હું દુર્યોધનને જોઉં છું તો મોહ સકલ કર વ્યાધિ ન મોહના, મને મારા દુર્યોધનનો મોહ નથી છોડ્યો, મોહ નથી છોડ્યો. મેરે ભાઈ બહેન, રામ કથા શું છે એનો પહેલો દિવસ છે મહાત્મય કહી ગયું કે આના 7 સોપાન છે. આ એક હાલતું ચાલતું જંગમ માનસરોવર છે. પહેલું માનસરોવર સ્થાવર છે, સ્થિર છે. હિમાલયમાં તમે જાઓ, ત્રિબેટમાં તમે જાઓ તો ત્યાં અમુક પ્રકારની મંજૂરીઓ લેવી પડે, શરીરનું સ્વાસ્થ્ય જોવું પડે, જવા માટે સંપત્તિ જોઈએ, ત્યારે પેલા માનસરોવર જઈ શકીએ. ત્યાં પણ એમ કહેવાય છે કે માનસરોવરને ત્યાં 7 પગથિયા છે, 7 સીડી છે. ત્યાં માનસરોવરમાં પાણી છે. આ હાલતા ચાલતા માનસરોવરમાં સંતોની વાણી છે. પેલા માનસરોવરમાં કહે છે, આપણે ગયા નથી, કહે છે કે એ માનસરોવરમાં રાજહંસ સાચા મોતી ચારો ચરે છે. તો આ હાલતું ચાલતું જંગમ માનસરોવરમાં સંતોના શબ્દો સાચા મોતી છે. અને એક મોતી વાગી જાય તો વાત ખતમ. યાદ રાખજો, આ એક એક સંતના શબ્દ ફટકિયા મોતી નથી, સાચા મોતી છે. તો અહીંયા 7 સરોવર ની 7 સીડી. તો આ 7 સોપાનનો માનસ રામચરિત્ર માનસ, જેની આપણી લોકવાયકામાં આપણે એને રામાયણ કહી છીએ કે ભાઈ રામાયણ